આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ભાઈચારો અને એકતા બનાવી રાખવા મૂક્યો ભાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીવ ગુમાવનારાઓને આપી શ્રદ્ધાંજલિ. તો રાજ્યમાં ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન. સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અમરેલીમાં આગમન. પૌરાણિક નાગનાથ મંદિરમાં ઝુકાવ્યું શીશ. મુખ્યમંત્રીએ સાવરકુંડલામાં નગરપાલિકા સંચાલિત શેલ્ટર હાઉસ પટાંગણમાં કર્યું વૃક્ષારોપણ. સાંજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપશે હાજરી. સ્વતંત્રતા દિવસ પૂર્વે ગુજરાત રંગાયું દેશભક્તિના રંગે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદ, મંત્રી પ્રદ્યુમન વાજાએ બનાસકાંઠા, તો મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ગાંધીધામમાં તિરંગા યાત્રામાં આપી હાજરી. તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજનું સંપૂર્ણ સન્માન જાળવવા કરી ટકોર. સાંતેજ પોલીસે ગેરકાયદેસર એલપીજી રીફિલિંગ રેકેટનો કર્યો પર્દાફાશ. દંતાલીના ચેહર ફાર્મ પર દરોડા દરમિયાન ઝડપાયું ગેરકાયદેસર ગેસ રીફિલિંગ રેકેટ. 4 આરોપીઓની ધરપકડ. મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર, સાધનો જપ્ત. વિદેશમાં છુપાયેલ ડ્રગ તસ્કર સામે કામગીરી. ગૃહમંત્રી અમિત શાહે આપી જાણકારી. કહ્યું, ડ્રગ તસ્કરીમાં વોન્ટેડ વિરેન્દ્રસિંહ બસોયાને યુએઈથી પરત લાવવામાં એનસીબીને મળી સફળતા. નશીલા પદાર્થો સામે સરકારની ઝીરો ટોલરન્સની નીતિમાં અંતર્ગત મોટી કામગીરી. ઉત્તરાખંડના ચમોલીના પીપલકોટીની નિર્માણાધીન ટીએચડીસી ટનલમાં દુર્ઘટના. 7 શ્રમિકોના કરુણ મોત. પડકારજનક હવામાનમાં 19 શ્રમિકોનું સુરક્ષિત રેસ્ક્યુ. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઘટના સ્થળે પહોંચી પીડિતો સાથે કરી મુલાકાત. રેસ્ક્યુ ઓપરેશનનું કર્યું નિરીક્ષણ. ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલનનો 21મો દિવસ. ભારે વરસાદની સ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ ધરણા સ્થળે અડગ. જેએસએસસી સીજીએલ રદ કરવાની માંગણી. આવતીકાલે તિરંગા યાત્રાનું આયોજન. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર બજાર રેડ ઝોનમાં. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે બીએસઈનો સેન્સેક્સ 77,900 તો નિફ્ટી 24,300 નજીક બંધ. મેટલ, આઈટી શેરોમાં દબાણ. રૂપિયામાં સાધારણ સુધારો. રાજ્ય પર 6 સિસ્ટમ સક્રિય થતા જામ્યો વરસાદી માહોલ. હવામાન વિભાગે ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં જાહેર કર્યું વરસાદનું યલો એલર્ટ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યમાં અત્યાર સુધી નોંધાયો 73.23% વરસાદ.